તો વાત કરીએ મહેસાણાની, તો મહેસાણાના આંબલિયાસણ પાસે કર્મચારીઓ પરેશાન કે જ્યાં પીએચસી કેન્દ્રમાં મેડિકલ ઓફિસર ન હોવાથી હાલાકી ભોગવી રહ્યા છે લોકો. ત્યારે મોટી સંખ્યામાં લોકો અહીં સારવાર અર્થે આવે છે, જ્યાં ફાર્માસિસ્ટ પણ ન હોવાથી દવાઓ કોણ આપે જેવા અનેક પ્રશ્નો છે, જ્યાં અપૂરતા સ્ટાફથી જે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. જ્યાં મહેસાણાના આંબલિયાસણ પાસે જે કર્મચારી ન હોવાથી જે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે, ત્યારે પીએચસી કેન્દ્રમાં મેડિકલ ઓફિસર ન હોવાથી તેમજ ફાર્માસિસ્ટ પણ ન હોવાથી જે લોકોને હાલાકી ભોગવવી પડી છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો અહીં સારવાર માટે આવે છે, પરંતુ જે ફાર્માસિસ્ટ જ ના હોય તો દવા કોણ આપે એ પણ એક મોટો પ્રશ્ન છે. અમારા જિલ્લા ડ્રગ સ્ટોરમાં ફાર્માસિસ્ટની જગ્યા ખાલી છે, તો એમને ત્યાં ચાર્જ આપવામાં આવ્યું છે. તો એ લોકો અમારા ફાર્માસિસ્ટ જિલ્લા ડ્રગ સ્ટોરમાં બેસે છે અને અહીંયા અઠવાડિયામાં અમુક દિવસ આવે છે. ઘણા પબ્લિકની એવી કમ્પ્લેન છે કે મહિનામાં એક બે આવતા હોય છે અને એ સિવાય નર્સ બહેનો જે ખરી એ જ દવા આપતા હોય છે. તો એ કેટલી યોગ્ય વાત છે? આમ તો ફાર્માસિસ્ટનું હોવું વધારે સારું, કારણ કે દવાઓ કયા ડોઝમાં કેવી રીતના આપવી એમને વધારે ખ્યાલ પડે. પણ અત્યારે અમુક જગ્યાઓ ખાલી છે, તો શું કરીએ, એ લોકોને ત્યાંય કામ કરવું પડે છે, અહીંયા નહીં પહોંચી વળે. આમ તો એ એજ્યુકેટેડ સ્ટાફ નર્સ જ છે, નર્સિંગ કરીને જાય છે, એમને મેડિસિનનું એટલું તો નોલેજ હોય, પણ એમના લીધે એમનું જે કામ છે, એમને અહીંયા ડિલિવરી કરાવવાનું, સગર્ભા બહેનનું ચેકઅપ કરવાનું, એ કામ થોડું ખોરવાય. ફાર્માસિસ્ટની જગ્યા ખાલી હોય. અહીંયા મેડિકલ ઓફિસરમાં બોન્ડેડ મેડિકલ ઓફિસરની જગ્યા ભરેલી હતી, પરંતુ એક્ઝામ હોવાને લીધે એ લોકો રજા ઉપર છે. તો પહેલી 2 મહિનાથી એ લોકો રજા ઉપર છે. મેડિકલ ઓફિસ